માડી મારું નામ નિકુંજ આહિર છે. હું રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છું. તમારું નામ શું છે? મારું નામ કાંતાબેન. કાંતાબેન. હા, કાંતાબેન. કાંતાબેન. માડી હાલ પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 દીકરા છે ભાઈ. 2 દીકરા છે. હા, એની વહુ, એનો છોકરા છે. હમ. રળી ખાય બિચારા, શું ખાય? આયા ધંધા હોતા નથી. હમ. અમારે 2 3 4 માણસો તૂટી ગયા ને, હમ. છોકરો નથી ભૂટતું. અહીંયા ધંધો ભાઈ શું કરવું મારે? ના આશીર્વાદ છે. દાદા આપણે હે દાદા દાદા તો કેદું ના વખત થઈ ગયા બાપા. કીધું નો થઈ ગયા. કેટલા વર્ષ થયા છે મારી દાદા? લગભગ 15 16 વર્ષ થઈ ગયા છે. 15 16 વર્ષથી એક્સપાયર થઈ ગયા. અમારી દીકરી એક હતી 20 વર્ષની પાછી થઈ ને, પછી એને બહુ દુઃખ લાગ્યું ભાઈ. ના આશીર્વાદ છે મારી. ના મારી તમે રડશો નહીં, મેં તમારા દીકરા જ છે. તમારે જેવડો દીકરો હોય છે. તમારા દીકરા એવા એમને તૂટી ગયા 2 3. છોકરો નથી સારું લાગતું. કામ ધંધા વ્યાજા બીજા શું કરે? નાના છોકરા એનો પેટ તો ભરવું કે નહીં ભાઈ? ના આશીર્વાદ છે મારી. તે મારી તમે કામ ધંધો શું કરો? હે? કામ ધંધો શું કરો મારી? કામ ધંધો શાકભાજીનો કરતી હું તો બાપા. પેલા શાકભાજીનું પેલા કરતી, હવે નથી કરતા. ને હવે ક્યાં પછી 30 વર્ષથી મૂકી માંદા પડી ગયા પછી એ નકા આવતા હારે વેચતા ને ગામમાં ગોળ બજારમાં વેચતા. બકાલો વેચવા જાય. હા, બકાલો વેચતા. જમાદારી શેરી છે કે કોણો પડે ને યાદ બેસતા એમ. તો અમારું અહીંયા ગુજરાન કઈ રીતે ચલાવો? જમવાનું આ તે જમવાનું જો શકે ખવડાવે. તો તમે અહીંયા રહ્યો છો, લાઈટ બાઈટ કાંઈક છે નહીં? લેટે નથી, પાણી નથી, કાંઈ નથી ભાઈ. પાણી નથી માડી. પાણી આ પડખેથી છે, ભરી આવું છે ભરવા દે. પીવા પૂરતી હા બાજુમાં હા, ભરી ભરવા આવે. દે, નાનો પડે. ના આશીર્વાદ છે માડી. ઉપર ગુલ્ફી તો વાળો માડી રાતે ગરમીમાં, ઉનાળાની ગરમીમાં તો પંખો. આ ના હોય તો મારી પર ભાઈ. ના આશીર્વાદ છે માડી. પેલા બહાર હુતી ભાઈ, હમ. પણ છે ને આયા બે દારૂડિયા વધારે થઈ ગયા છે. હમ. કો બધું ઉઘાડું થઈ ગયું ને. ના આશીર્વાદ છે. દારૂ તમારા પીવા દાદની મને લાગતી. લાગે બીક ભાઈ ખોટું. આશીર્વાદ છે. બાણું દઈ દઉં. આખી ગરમી આડે તો નવાઈ જાવ ઠાવ કે તોય ન નીકળું બહાર. ગરમી હોય તોય તમે ઘરમાં સુઈ રહો, લાઈટ નથી. થાંભલાનું કીધું શેરી વાળાએ કે થાંભલો નાખી દઈએ આપણે. એને પૈસા વધારે કીધા. બાકી ઉનાળો હોય તો પંખાનું કાંઈ નહીં. દુખ્યારણ દુઃખ ભાગે તો હારું. ના માડી, અમે તમારા દીકરા જ છે. કરવું પડે. ના આશીર્વાદ છે માડી. તમે નાના લઈ જાઓ, મેં તમારા દીકરા જ છે માડી. બાપા એ બાપા. માડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ઘરમાં લાઈટ નથી, પાણીની પણ સુવિધા નથી. પાણી પણ આજુબાજુમાંથી લઈને પાણી માડી પીવાનું કે જરૂરિયાત પાણીનો ઉપયોગ કરે છે એમ. અને ઉનાળો હોય, શિયાળો હોય, કઈ પણ હોય, ઉનાળામાં આવી ગરમીમાં પંખો પણ લાઈટ નથી તો પંખો ઓબ્વિયસલી નથી ચાલવાનો. તો ગરમીમાં માડી સુઈ રહી છે. માડી એમ કહે છે કે હું બહાર છું તો બહાર દારૂડિયા તે હેરાન કરે છે, એના કારણે હું ઘરમાં સુઈ જાઉં. ગમે એટલી ગરમી હોય તોય હું ઘરમાં સુઈ જાઉં. માડીની ઉંમર પણ 70 વર્ષ એવી થઈ ગઈ છે અને દાદાને ઘણા વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે અને 2 દીકરા છે એ સુરત રહી છે એમ. એટલે માડીને એવું કેવું છે કે દીકરાની પોઝિશન ખરાબ છે અને દીકરા આવતા પણ નથી અને કઈ દેતા પણ નથી એમ. એટલે આપણે સમય બહુ ખરાબ છે માડીને એમ કહી શકીએ તો પણ ચાલે એમ. અને ઘરમાં લાઈટ નથી, પાણીની એટલે સુવિધા ન બરાબર કહી શકીએ તો પણ ચાલે. અને માડી ખૂબ જ દુઃખ પરિસ્થિતિમાં એનું ગુજરાન ચલાવે છે એમ. અને રાશનમાં પણ કાંઈ નથી એમ અત્યારે. એટલે કઈ નહીં, માડીને આપણે બને એટલી રાશનની હેલ્પ કરી જેથી કરીને માડીને એટલીસ્ટ 5 થી 6 મહિના સુધી રાશન મળી રહે અને શાંતિથી માડી એનું ગુજરાન ચાલી રહે. માડી અમને અડધી કલાક આપો, મેં રાશનની કીટ લઈને આવી. આ રાશનની કીટ તમને આપી, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું બાપા. તમારે 4-5 મહિના બગી જાય. હા, જે હાલશે ખાઈ. અમને એવા આશીર્વાદ આપો કે અમે આવા લોકોની સેવા કરતા રહી. બાપા આવા લોકોની સેવા કરજો અમારી રેખાને. ના માડી તમે રડશો નહીં માડી. અમે તમારા દીકરા જ છે માડી. અને ગમે ત્યારે તમારે કોલ હોય, ગમે ત્યારે જરૂર પડે એની ટાઈમ અમને કહેજો, અમે તમારી મદદ કરીશું માડી. સારું બાપા. હાલો માડી. જય શ્રી રામ. જય સીતારામ.